અંતર્ગત સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના લોકોને પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલ છોડ વાવી અને ઉછેરી શકાય તેવા હેતુથી વિનામૂલ્યે 1000 રૂપિયાનું વિતરણ કરાયું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં સદભાવના ગ્રુપ દ્વારા રૂપા વિતરણ કરાયા, જેમાં ગુલાબ, ટગર, જામફળી, ટોગરો, લાલ કોટન, ગ્રીન કોટન, લાડન વગેરે રૂપાનું વિતરણ કરાયું. રિપોર્ટર યોગેશ ઉનડકટ. પરમ પૂજ્ય ઉષામૈયાના સાનિધ્યમાં સદભાવના ગ્રુપ છેલ્લા 22 વર્ષથી 8 અલગ અલગ હેલ્પલાઇન દ્વારા શરૂ છે અને એમાં 2 વર્ષથી છેલ્લા કે સાવરકુંડલા ગ્રીન રહે એટલા માટે થઈને સામાજિક વનીકરણના સહયોગ સાવરકુંડલાથી 1000 રોપાનું વિતરણ કરવામાં આવે છે. એના અગાઉથી નામ લખીએ છીએ. 9 પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવે છે. માનનીય ધારાસભ્યશ્રીના હાથે રોપાનું વિતરણ કરવામાં આવ્યું. એમાં પરમ પૂજ્ય ઉષામૈયા તથા અમારા સાવરકુંડલાના માન્ય લોકો આ કાર્યક્રમમાં જોડાયા. આભાર. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.